જબરજસ્ત રીતે આ રિક્ષા મારી જઈ હતી ભાઈ પલટી, અને પલટી માર્યા પછી કશું હાજુ રહ્યું નહોતું. અને અમારે જયેશભાઈ આવી ગયા હતા, એ રિક્ષા પલટી મારી હતી એ રેત જોવા માટે. કીધું ચો આપણે કેવું હોટલે જવું છે, કીધું આ લાકડું જોજો પાછા કોઈને બીજાને પલટી ના મરાવતા. અને એ તો હંતાતા હતા ભાઈ. અને રિક્ષા ખતરનાક રીતે પલટી મારી ગઈ હતી ને અપ્પુજી ભાગી જઈ હતી. અને આવી રિક્ષા ભાગી જઈ એક આપણે નીકળી પડ્યા પાછા વોલીબોલ રમવા માટે. તો જય બાબારી, જય શ્રી કૃષ્ણ મિત્રો. મિની બ્લોગમાં તમારું દરેકનું હાર્દિક સ્વાગત છે. તો આપણે તમને કહી દો hodના પૂનમ નહીં તો ફ્રેશ થઈને નીકળી ગયા હતા. આપણે તમને કહી દો હા જો દશરથથી હોમાં મળ્યા ને હાથ લોબો કરીને આપણને ગળામાં થોડો દુખાવો હતો એટલે આપણે દવા લેવા પહોંચી ગયા ભાઈ મેશ્વા ક્લિનિકમાં. અને આપણે લઈ લીધી ભાઈ દવા લીધા પછી કીધું હવે ગળી દઈએ. ઘેર આવી ગયા, ઘેરમાં જોઈ લો ઘર બંધ હતું, બધો કૂવા ઉપર હતો એટલે કીધું આપણે પેલા પોણી લઈને દવા ગળી લઈએ. ફાઇનલી આપણે દવા ગળ્યા પછી આપણે નીકળી પડ્યા પાછા વોલીબોલ રમવા માટે. કીધું પણ બાયનું તો બંધ હતું અને કીધું પોણી ઘરમાં છે તો આ બાજુ તમને કહી દઉં જોઈ લો, આ બાજુ રૂમમાં આપણે પોણી હતું. ફાઇનલી આપણે પહોંચી ગયા પાછા વોલીબોલ રમવા માટે. તો આપણે મિત્ર તો બેઠા જ હતા અને કીધું હેડો ભાઈ અંદર રમવું નહીં વોલીબોલ કે આવીએ છીએ. અને આપણે અંદર પહોંચી ગયા સ્કૂલમાં. જો આ અમારા શાળા છે અને એમાં અમે પહોંચી ગયા ભાઈ સ્કૂલમાં વોલીબોલ રમવા માટે. અને હવે વોલીબોલ રમવા માટે ફાઇનલી ટીમ પાડીને અલગ અલગ રીતે. તો જો સહી રીતે અમે વોલીબોલ રમીએ. ખાલી એમને પગના મસાલા માટે પહેરી એટલા માટે પહેરી જાય.